सदगुरु सरतान राम महाराज, सदगुरु जय श्री राम महाराज, सदगुरु नरवे राम महाराज। हरि ओम, हरि ओम। ध्यानमूलं गुरुमूर्ति, पूजामूलं गुरुपदम्, मंत्रमूलं गुरुर्वाक्यं, मोक्षमूलं गुरुकृपा। ये तन विष की बेलड़ी, सदगुरु अमृत की खान। सर कटे सदगुरु मिले, तो भी सस्ता जान, तो भी सस्ता जान। गुरु गोविंद दोनों खड़े, किनको लागू पाए। बलिहारी गुरु आपनी, जन गोविंद दियो बताए। जन गोविंद दियो ओढ़ाए। पाव धरे पावन करे, पृथ्वी देश विदेश। पावन उस धरती जहां, मेरे संत करे प्रवेश। मेरे संत करे प्रवेश। बोल सदगुरु महाराज नो जय। सत्य सनातन धर्म नो जय। आज के आनंद नो जय। आनंद करावे ओम की जय। આજના પવિત્ર પાવન પ્રસંગે પાવન ભૂમિ એક તીર્થભૂમિમાં પરિવર્તન થયું છે અને એ તીર્થભૂમિના અધિષ્ઠાતા પરમ પૂજ્ય પરમ વંદનીય દોલતરામજી મહારાજ તેમજ વિશ્વવર્તીબા તેમજ પ્રવીણરામ મહારાજ મારી સાથે વિક્ષાબા પર પધાર્યા છે। બાબુરામ મહારાજ, દવાડા હરિભક્ત મંડળ અને સર્વ હરિભક્તોને માથું ઝુકાવું ને વંદન થઈ જાય એવા ભાવથી બધાને વંદન કરું છું। આજના આ પવિત્ર યોગની અંદર મારું તો ખરેખર હું આજે એટલો બધો ધન્ય બન્યો છું કે રામચંદ્ર ભગવાનને અને વિભીષણને જેનો મિલાપ થયો હોય અને હનુમાનજી મિલાપ કરી આપે એટલો બધો આનંદ થયો છે। એવા પ્રવીણરામ મહારાજને પણ તાળીઓના ગડગડાટથી વધાવો। પૂજ્ય મહારાજજીનો મને એક અંગત પરિચય, એમની સાથે મારે ઘણા વાર કાર્યક્રમમાં મળવાનું થયું। વાઘજીપુર આંત્રોલી છે, જીવરાજના મુવાડામાં પણ બાપુ પધારેલા। ત્યારે મેં બાપુને એક જ પરિચય મારો આપેલો, મેં બાપુ ડાકોરથી આવું છું અને સરદારામ મહારાજ મારા દાદા થાય છે, કારણ કે મારા પિતાજીનું મોસાળ ની બાજુમાં ધરોઈ ડેમ આવ્યો છે, ત્યાં બાપુનો પરિચય મને મળેલો। ત્યાં ધરોઈના સંતોએ મને કહેલું કે બાપુ અહીંયા પહેલા નોકરી કરતા અને અમારા દાદા માકડી ગામની અંદર વારંવાર એમને આવવાનું થાય, નવાવાસ આવવાનું થાય। ત્યારે બાપુને બધાનો તે પહેલેથી પરિચય થયેલો છે। ત્યારે દોલતરામ મહારાજે મને વાઘજીપુરમાં એવું કહ્યું હતું, મેં જ્યારે પરિચય આપ્યો ત્યારે મને કહ્યું હતું કે આ તો ઘરના ગાડા હેડાયા છે। એમની ભાષામાં મને કહ્યું એટલે હું એ દિવસ અચક પામી ગયો કે મારા પૂર્વજો ખરેખર એમ લાગે કે ડાકોર ક્યાં છે અને નોરતા ક્યાં છે, પણ આજે એ બેનો સંગમ થયો છે। આજે નર્મદા જેમ સિદ્ધપુર બાજુ આવતી હોય ને એમ આજે મને એટલો બધો આનંદ છે। અને એ આનંદ એટલા માટે છે
કે સમાજની સેવા કરતા કરતા આવા પુરુષોનું અમને જો કદાચ એમના ચરણ રજની અંદર આપણને જગ્યા મળે એથી વિશેષ કશું છે નહીં. અને નદીઓ, મોટી મોટી નદીઓ છે ને, એ નાની નાની નદીઓ દરિયા સુધી લઈ જાય. એમ મને એવું લાગે છે કે આ નાની નદી આજે મહાસાગરમાં મળવા જઈ રહી છે. અને એ એમનું આ ઝડપની ગતિની અંદર એક નાની ગતિવાળો વ્યક્તિ પણ ગતિમાન થઈ જાય છે. એમ આજે એમને સાંભળી અમે અમારા ખેડા જિલ્લામાં બાપુ પણ ઘણીવાર પધારે છે, ત્યારે એમની વાઘજીપુરો ગમે ત્યાં જવું ત્યારે યાદી નીકળે કે બાપુએ ઘણું બધું સમાજને જાગૃત કરવા માટે એમની ભાષાથી પણ, ઘણા મીઠા શબ્દોથી પણ સમાજને બેઠો કરવા માટેનો એમનો બહુ જ પ્રયત્ન છે. અને હું એમ ધારું છું કે આવા સત્પુરુષો આપણને, જેના જીવનમાં હું એમ કહું છું કે જેનું ભાગ્ય જાગ્યું હોય ને એને જ આવા સંતોના દર્શન થાય, ને તો થાય નહીં સાહેબ. નહીં તો ઘણા બધા પથારી બસ છે. ઘણા લોકો જીવતા કોમમ ગયા છે સાહેબ. ઘણા જીવતા લોકો કોમામ જ હોય. તમારે તો જો કોમામ ગયેલો વ્યક્તિ હોય ને, એ ખાલી જોવે એટલું જ બોલે નહીં. એમાં ઘણો બધો સમાજ એવો છે કોમામ ગયેલો છે, જોવે છે કરો પણ હજુ બોલી શકતો નહીં, ઊભો થઈ શકતો નથી. એવા કોમામાં ઘણા બધા જીવે છે. એટલે પ્રેમી સંત સજ્જનો, મારે ઘણી વાર કહેવાનું થાય, મને એક શેર યાદ આવે કે हमने तो यही सोचा था कि हम ही आपको चाहते हैं, दिल ने કહું કે खुदा से फरियाद करो, પણ क्या करे, खुदा भी आपको चाहता है. જેને ભગવાન જ ચાહતો હોય, ભગવાન જ હોય, એને ચાહે બધા, એને માને, એને સ્વીકારે. અને એ સ્વીકારતા આ સમાજને કંઈક શિખામણ આપતા આપણને કંઈક સહેજે કંઈક પોતાના ભાવિ વિચારોનું આપણને ઘડતર કરે છે. અને એ ઘડતરની અંદર આપણો સમાજ આજે જો કદાચ એ દિશાની અંદર જઈ રહ્યો હોય તો આ આડ રૂપે રહીને પણ વચન રૂપે એ ખીલી મારીને પણ એને સમાજને ઊભો રાખે. પ્રેમી સજ્જનો, આ સમાજની અંદર મને સેવા કરવાની જે તક મળી છે, એ મારા જાતને હું બાપુની જેવું જીવન જીવીને અહીં આટલે ચૂકાઈ ચૂક્યો. બાપુ જેમ દરોઈમાં નોકરી કરતા ને, એમ પહેલા હું નોકરી રોયલ્ટી ખાતામાં કરતો. અને રોયલ્ટી ખાતામાં નોકરી કરતા એક અચાનક જ જવાબદારી આવી પડી અને આ લાઈનમાં જોડાવવું પડ્યું. હું ઘણીવાર એમ બધાને કહું કે બગાહું ખાવા ગયો ને પતાહું મોંમાં આવી ગયું. તો મને જીવનમાં ખબર નહીં કે આ વ્યાસ પર ઉભા રહીને મારે કદાચ બોલવાનું હોય અને આપ બધાને કદાચ મારે વિચાર કરવાનો હોય, પણ આ એ અનાયાસ સંજોગે કે પૂર્વની પેઢીનું કંઈક સુકૃત કર્મનું પારબ્ધનું ફળ લાગ્યું હોય ને મને ચાખવા મળ્યું છે. બાલુબા ઘણીવાર માતાજી સાથે ને મહારાજ સાથે આવે એટલે અમે પહેલાથી ઓળખું, એટલે અમે એવા અમને અંદર મેં જોયા ને એટલે મને એકદમ યાદ આવી ગયું. મેં કીધું વાઘજીપુર પણ બાલુબા આવ્યા હતા, એમને પણ મેં ત્યાં દર્શન કર્યા. મને પરમાત્મા એક કોમ્પ્યુટર સારું ફિટ કરી આવ્યું છે, મને યાદ રહે છે એમ. એટલે હું ઘણા બધા શબ્દો મને વારંવાર યાદ કરું, ઘરનાને પણ પરિચય આપું. અમારા ઘરના વિશ્વ ભારતી વાળો શબ્દ એક મને અમને રોજ યાદ કરાવે, એમને બોલાવે ને અમે ક્યારે ના આવે. એ શબ્દો હું ઘણી વાર બધાને કહું કે વિશ્વ ભારતી આવું એલાન કરે કે તમે ક્યારે અમને બોલાયા છે, અમે નથી આવ્યા. એટલે એક વાર લલકાર કરવો, એમ પોતાને એક વિચારને કે આવતો સમય શું આવવાનો છે તે છતાંય લલકાર કહીને કે એકવાર તમને અમને બોલાવી તો જુઓ અમે કેમ નથી આવ્યા. એટલે આવા બધા શબ્દો મારા જીવનની એક ઘરણું બની જાય, અને ઘરણું બન્યા પછી મેં પકડીને લઈ ગઈ છે. એટલે આ વસ્તુ આપણને મળી છે ને, એ મળવાની પાછળ કંઈક પૂર્વના આપણા પૂર્વજોનું કંઈક સુકૃત કર્મ હશે એટલે મળ્યું છે, નહીં તો મળે નહીં સાહેબ. એક ભક્ત બનવું હોય ને તો આપણે ઘણી બધી મૂડી કમાવી પડે, ત્યારે ભક્ત બનાય છે. ત્યારે આ તો વ્યાસ પર રહીને આવા મહાપુરુષોની છાતીએ, મને બાપુને મેં ચરણમાં મને પકડવા દો કે ના છાતીએ લગાડવાના છે, છાતીએ લગાડવા છે. કેમ? મને રામાયણનો એક સંવાદ યાદ આવે. વિભીષણજીને હનુમાનજી બે સાથે મળ્યા ને ત્યારે હનુમાનજીએ વિભીષણને પૂછેલું કે તું આ રામ રામ બોલું છું એ મારા ભગવાનને તું ઓળખું છું? કે ના, તો જીભનો લોહો હર્યો છે ને એટલે બોલું છું.
પણ પરિવાર એમ કહે કે તે રામને જોયા નહીં, ના તો રામ રામ બોલું છું કે મેં જોયા જ નહીં હતું, તે છતાંય મારા જીભને લવો વળી ગયો છે એટલે હું રામ રામ બોલું છું. પર હનુમાનજી કે ના ચાલે કે છે કે રામને તાર કે જોવા છે કે મારે તો જોવા જ છે કે રામનું કામ કર્યું કઈ. આ તો ખાલી કોઈ રોટલા કરીને ખવડાવવા નહીં ને હરી હરી કરવું છે તો મેળ પડે આ બધા હવે ત્યારે બધા ખરેખર આ રોટલા ટીકતા હતા ને ત્યારે મેં જોયું કે ખરેખર હરિભક્તિ તો આ જ છે. અને જીવનમાં હું એક વિચારું, માય લાઈફ ઇઝ ફોર સર્વિસ, મારું જીવન સેવા માટે છે. એટલે કહેવાનો મતલબ એ કે હનુમાનજી કહે કે રામનું કામ શું છે તો હું મને રામ મળે, કે રામનું કામ તું એ કર જેથી કરીને તને રામ મળે. એમ કે રામનું કામ શું છે કે રામનું કામ એ છે કે જાનકીજીને તારો ભાઈ છે ને એ ઉપાડી લાવ્યો છે, એને તું જઈ સમજાય કે અને અમારી જાનકી પાછે લાવી દે કે બોલ કે એ કામ કરું તો રામજી મને મળે, કે પછી રામજી હપુચાઈ ના મળે, કે હપુચાઈ ના મળે એ કેવું ન્યાય? પેલા એમ કહો કામ કરો તો મળે અને પછી કે ના મળે, કે કોણા એવું ના હોય. રામનું કામ કરીએ ને એ રામ જેમ છાતીએ જ લગાડે પછી તો પ્રેમ જ કરે આપણને. જેમ દોલતરામ બાપુએ મને છાતીએ લગાડ્યો ત્યારે મારા હાથમાં બધો રૂવાટો ઉભો થઈ ગયો. કે જેને દુનિયા આખી ચરણ ચૂમતી હોય અને એક પુરુષ આપણને જો કદાચ છાતીએ લગાડતો હોય ને તો હૃદયથી હૃદય મળે ને તો એની અંદર ઉર્જા જાગે. મને ખરેખર મને એમ લાગ્યું કે આજે મારા હૃદયના ધબકારા થોડા વધ્યા. અને હૃદયના ધબકારા વધે એટલે સમજી લો કે આગળનું પીડું આવ્યું છે. ઘણા લોકો હૃદયનો ધબકારો વધે એટલે ડોક્ટર પાસે જાય છે, પણ મને આજે હૃદયના ધબકારા વધે છે. મને એમ લાગે કે ચોક્કસ અમારા જીવનની ક્રાંતિ થવાની છે ને એટલે આવા સંતના હૃદયને લાગતું હોય, કારણ કે ડિપ્રેશન થાય. તમે જોજો 20 રૂપિયાની કોથળી પેલા ખૂણામાં પડી હોય ને તો એનું ડિપ્રેશન ચાલે, વાઇબ્રેશન આવે તમારે. તો 20 રૂપિયાની કોથળી તો આટલો પાવર કરતી હોય તો આ મોટી કોથળી જાય, આવડી મોટી કોથળી અડી જાય તો સુગંધ થઈ જાય. એટલે મારા જીવનને તો એમ કહું કે ખરેખર મારો જીવનનો સૂર્ય એટલો મોટો ઉગ્યો છે ને આજે, અને એટલી મોટી આજે રાત્રિ અજવાળામાં બની છે. કાલે મને ગર્વ થાય, કાલે સમાજનું મને ગર્વ લેવાનું મન થાય કે દોલતરામ બાપુના આંગણે જઈને આવ્યો છું. અમને ગર્વ થઈ જાય કે કેમ જે લોકો એમ કે વિચાર કરતા હોય એનો વિચાર કરવાનો નહીં, સાહેબ હું તો વિચારીને જ આવ્યો છું. એમ પવિત્ર સંસદનો જીવનની હરેક ગણ હું તો એમ કહું છું આપ જે કરો તે, પણ હું કહું છું સંતનો વિચાર કરજો. જીવનમાં ઉગરવું હોય તો પહેલો જ વિચાર જ કરજો સારો. જીવનની ક્રાંતિ જો તમારા આવવાની છે તો સંતનો વિચાર કરો ને એટલે આપોઆપ સંત વિચાર કરતો કરતો સામે આવે ને આવે. એક દિવસ બાપુનો ફોન જ્યારે મને આવ્યો, મારો નંબર એમનો નંબર મારા સેવ છે એટલે મેં ફોન કર્યો એટલે હું વિચારો પડી ગયો કે બાપુ અચાનક કદાચ સપનું આવ્યું શું બને એમ મને આવું દેખાય ફોનમાં. પણ બાપુનો ફોન આવ્યો જે દિવસ પ્રથમવાર મહેસાણા આવે, મારી દીકરી ત્યાં હાજર. પછી દીકરી ડાકોર આવે એટલે મને કહ્યું કે બાપુ પપ્પા દોલતરામ બાપુ તમને યાદ કરતા હતા. મેં કીધું બેટા આપણા જીવનનું કંઈક સુકૃત કર્મનો પરિબળ જાગ્યું છે એટલે કોક આપણને યાદ કરે છે. અને જે દિવસ ગુરુ આપણને યાદ કરે ને એ દિવસ જીવનનો સૌભાગ્યનો દિવસ છે. જીવનનો સૌભાગ્યનો દિવસ કે ગુરુના જીભ પર આપણું નામ આવે, એ જ સૌભાગ્યનો દિવસ. ગુરુ આપણને યાદ કરે અને યાદ કરતો કરતો જે દિવસ એના કાર્યમાં આપણને જોડી દે ને એ દિવસ અતિ સૌભાગ્યનો દિવસ છે. આપણને ગુરુ એમ કે આશ્રમમાં આવી જાય અને જો એ દિવસ એમ કે બાપુ પાણી વારવાનું તો પત્યું તારું પાણી લીલું થવાનું પણ હું કહી દેવાનું. એટલે ગુરુ આપણને એમ કે સ્વત આપણને એમ કે તું મારા આશ્રમમાં આવી જાય, વાત પૂરી થઈ ગઈ પછી આપણને જોડી દેવાની વાત ચાલે છે. પણ જો એ દાડ આપણે છેલ્લો તોડ્યો અને સમય ચૂક્યા તો ગયો. ગુરુ સંત આપણને યાદ કરે એક ક્ષણ આપણે જો કદાચ જે કાર્ય પોતાનું સ્વાર્થનું છોડીને નિસ્વાર્થમાં જોડાઈએ એ દિવસ આપણા જીવનનું સૌભાગ્ય, અતિ સૌભાગ્ય છે. અને બાપ આપણા જીવનમાં એક વસ્તુ સમજજો કે કદાચ સારામાં સારું એક યોગ જાગ્યો હોય તો આપણને સંત મળે છે. संत महापुरुषों के संत मिले इतना टड़े काल जाड़ जमचो, जहां जहां मुकाम करे असत की करे कुंवारी, असत की करे कुंवारी, धर्म की स्थापना स्थापे, वही संत अभय पद आपे. संतना जोड़े अभय पद નું વરદાન છે.
એ આપણને જો ભયમાંથી મુક્ત કરીને અભય બનાવે તેનું વરદાન જ છે આપણી પાસે. એટલે પ્રેમી સંત સજ્જનો, હું તો વારંવાર આપણે બધાને પ્રાર્થું છું, આપણે બધાને વંદન પણ કરું છું કે આપ સંતની નજીકમાં બેસીને આપણને જે યોગ મળ્યો છે. અને દવાડાના બાપુએ સારામાં સારી વાત કરી, પણ મને પેલું વાત તો યાદ રહી જ જાય કે ખડદા દવાડા રોજના ભવાડા. આ મને યાદ રહે. પણ આજે બાપુએ કહ્યું કે આ તો આપણે બધા એક જ છીએ. ખરેખર કેટલા બધા તમે નજીકથી આપણે બધા મળો છો, અને આપણે બધાને ખરેખર આજે અહીંયા પણ ઉત્તરાયણ થયું, અને આપ બધા અહીંયા ખરેખર શિવ સાક્ષાતનું દર્શન કરી મને પણ ખરેખર આમાં સામેલ કર્યો. મારી સાથે અભિષાબાને મેં બપોરે વાત કરી, મેં કીધું આજે કઈ યોગ એવો થવાનો છે. આજે સવારથી હું ઉઠ્યો ને ત્યારથી જે ઘેર હું રોકાયેલો ત્યાં મેં વાત કરી હતી. મેં કીધું આજે મને આખો દિવસ સંતો જ મળવાના છે. આજે ભક્તો નહીં મળે, મને સંતો મળશે. કાળુજી વાત કહ્યું હતું મેં કે આજનો દિવસ મારો સવારથી સાંજ સુધીનો એવો છે કે સવારથી સાંજ સુધી મને સંતોના દર્શન થવાના છે. એમ આજે સવારથી જ એક યોગ એવો થયો, ભિખારામ મહારાજના ત્યાં બાપુ મળ્યા ને આવ્યા હું. તો મેં કીધું આજ મોજ હોતી મને કોઈક મહાન સંતનો ભેટો થવાનો છે. તો ભિખારામ બાપુ કે કોતો ખરા. મેં મને તો હજુ ખબર નહીં, પણ પરિણામ મહારાજે પૂછપૂછ કર્યું કે ક્યાં જવાનું છે, કે હું લઈ જઈશ પણ સરપ્રાઈઝ તમને આવવાની છે. પણ રોડે ચડ્યો નોરતાનું બોર્ડ જોયું એટલે મને લાગ્યું મેં બાપુના ત્યાં જ છે. એટલે મને આજે મારા જીવનને ખરેખર મારો સવારનો શબ્દ ઉચ્ચાર કરેલો મારા જીવનમાં સાંજ પડે 12 કલાકમાં સાર્થક થાય ને એટલે મારા જીવનની ક્રાંતિ મને દેખાય છે. અને મેની ક્રાંતિ એ જીવનનો પ્રિય મારો શબ્દ છે કે જાગો ઉઠો, ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી મંડ્યા જ રહો. મારા જીવનનો પરમ સંત, મારા જીવનનો જો હિતેચ્છુ અને મારા જીવનના વિચારો પાછળ હું સ્વામી વિવેકાનંદને વારંવાર વંદન કરું છું. કારણ કે જીવનનો મારો પહેલો ઇતિહાસ એવો હતો કે હું જ્યારે નાનો હતો ત્યારે ભારતીબા મેં સ્વામી વિવેકાનંદને બહુ વાંચ્યું છે, અને મારા જીવનનો ઘડતરનો ખરેખર વિચારધારા બદલનાર તો હોય તો સ્વામી વિવેકાનંદ છે. અને સ્વામી વિવેકાનંદે મારા જીવનમાં મેં એની છટા, એની આંખ તરફ મારી સાથે એક ચિત્ર રાખતો. સ્વામી વિવેકાનંદ એની ચિત્ર રાખીને વારંવાર એની આંખ સામે જોઉં એટલે મને એમ થાય કે આંખ ઈશારો શું કરે છે. મને એક દેખાય એમ કે આંખ કંઈક કહેવા માંગે છે. પણ એ આંખની અંદરથી ખરેખર હું એમ કહું છું, આપના ઘરમાં પણ દેવી દેવતાઓના ફોટા તમે નહીં રાખશો તો ચાલશે, પણ દોલતરામ બાપુનું સંતનું જો તમારા ઘરમાં પ્રતીક હશે તો તમને કંઈક સમાજમાં જાગવાની ઈચ્છા જાગશે. કંઈક સંતનું આપણા ઘરમાં ચિત્ર હોવું જોઈએ, અને એ ચિત્ર આપણને કંઈક કહેવા માંગે. ચિત્ર નહીં જોવાનું, ચિત્રમાં જોવાનું છે. પાછું ચિત્રમાં જોજો. ગાંધીને ના જોતા, ગાંધીના વિચારોને જોઈ લેજો. જીવનમાં ગાંધીના વિચારો તમે કરશો તો ચોક્કસ એક દિવસ સેવાનું ફળ મળશે આપણને. એમ પ્રેમી સંત સજ્જનો, આપણે વારંવાર મને એક પદ ગાવાનું મન થાય કે આજે મારું સાર્થક થયું છે તે. એટલે અમારા રણછોડભાઈને કહું કે કોરસમાં માઇક લેજો, એટલે આપણે એક પદ બોલી બાપુને આજે મારું સાંભળવાના છે. હું એકલો જ એકલો એવું નહીં કહેતો, પણ બાપુને પણ સાંભળીએ. એટલે પ્રેમથી બધાએ બે હાથ અને સરકારથી દિલાવજો. કારણ કે જે મારા જીવનમાં આજે બન્યું છે એનો મને આનંદ છે, અને એ આનંદ એવો છે કે આ શબ્દો જ તમને કહી દે છે કે આ શબ્દો શું કહેવા માંગે છે. બોલો સદગુરુ મહારાજનો જય. અરે આજે સખી મારે આનંદ આનંદ ગોવિંદ પધાર્યા.
જોઈને ઘરમાં બેઠી રે આવતા જોયા મેં તો અંતરયામી જોઈને ઘરમાં બેઠી રે આવતા જોયા મેં તો અંતરયામી જોઈને ઘરમાં બેઠી રે પાણપણાનો સ્નેહ મારો હું તો જન્મની વાલી 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 રે આને સખી મારે આનંદ ગોવિંદ પધાર્યા રે આને સખી મારે આનંદ ગોવિંદ પધાર્યા ઘેરા કયા રે વેગડા ત્યારે ગુરુએ કીધી મેં કયા રે વેગડા ત્યારે ગુરુએ કીધી મેં રામ સ્વામીના સંગે સુરતા ચિત ધરીને કામ બેઠી રે રામ સ્વામીના સંગે સુરતા ચિત ધરીને કામ બેઠી રે રામ સ્વામીના સંગે સુરતા ચિત ધરીને કામ બેઠી રે રામ સ્વામીના સંગે સુરતા ચિત ધરીને કામ બેઠી રે ભાવત ભાવી ભવતે ભવતી દુઃખ થયું છે ગમતું રે ભાવત ભાવી ભવતે ભવતી દુઃખ થયું છે મન ગમતું રે ભાવત ભાવી ભવતે ભવતી દુઃખ થયું છે ગમતું રે ભાવત ભાવી ભવતે ભવતી દુઃખ થયું છે ગમતું રે મુજને મળ્યા સુખ થયું છે મન 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 ગમતું રે સદગુરુજીનો રંગ રે લાગ્યો અવળ રંગ તો ત્યાગીને સદગુરુજીનો રંગ રે લાગ્યો અવળ રંગ સૌ ત્યાગીને સદગુરુજીનો રંગ રે લાગ્યો અવળ રંગ સૌ ત્યાગીને સદગુરુજીનો રંગ રે લાગ્યો અવળ રંગ સૌ ત્યાગીને કાંતાક રે ગુરુ પ્રતાપે મજ મરી છે મન પામી રે કાંતાક રે ગુરુ પ્રતાપે મજ મરી છે મન માગી કાંતાક રે ગુરુ પ્રતાપે મજ મરી છે મન માગી રે કાંતાક રે ગુરુ પ્રતાપે મજ મરી છે મન માગી રે આકે સખી મારે આનંદ આનંદ ગોવિંદ પધાર્યા છે રે આકે સખી મારે આનંદ આનંદ ગોવિંદ પધાર્યા ઘેરા રે
જાઉં રે એ વારી જાઉં રે બલિહારી જાઉં રે मेरे सतगुरु तेरे हरि गुरु આંગણે આए बलिहारी जाऊं रे અને આમી અલગ જગાયો બલિહારી જાઉં રે એની આમી અલખ જગાયો બલિહારી જાઉં રે આદિ આનંદ આનંદ આયો બલિહારી જાઉં રે યદિ આનંદ આનંદ આયો બલિહારી જાઉં રે मैं तुम्हारी जाऊं रे મેં તુમ્હારી જાઉં રે बलिहारी जाऊं रे બલિહારી જાઉં રે બોલ સદગુરુ મહારાજનો જય. આજે સખી મારે આનંદ આનંદ ગોવિંદ પધાર્યા મારે ઘેર. એટલે તમે પાછું નોરતા ના ગાલતા હતા. મારે એક વાત એ કહેવી છે કે ગોવિંદ પધાર્યા મારે ઘેર. ગોવિંદ એટલે સદગુરુ. અને વિશેષમાં કહું તો મારા સમજણના ઘેર મારા દોલતરામ પધાર્યા છે. મારે આ ઘરમાં એક સમજણના ઘેર એક સંત પધાર્યો છે કે પ્રેમી પ્રીતમજી પોતે ઘેર હારી ચાલીને આવ્યા છે. આજે એમને મને પૂર્વની પ્રીત યાદ કરાવી અને મને જે યાદ કર્યો છે એ મારા જીવનનું એક સૌભાગ્ય છે. બાપુ એમ કહેતા કે આ તો ઘરના ગાડા ઘેર આવ્યા છે. એટલે મને પોતાનો ગણીને આજે એમને જે મારું સ્વાગત મારું વિધિવત કરીને મને તમારી વચ્ચે એક મોટું પદ આપી અને એમના ચરણોમાં અમને સમાયા છે. જીવનમાં અમે વચન આપીએ છીએ કે જ્યાં સુધી દોલતરામ બાપુને વચન આપું છું કે જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ રહેશે ત્યાં સુધી તમારા પડખે સેવામાં અમે હાજર રહીશું. અને આપને એ પણ વિનંતી કરું કે જીવનમાં આવા સત્પુરુષો મને ઘણા બધા પુરુષોનો સમાગમ થયો છે, પણ મારા ઉત્તર ગુજરાતમાં પરમ પૂજ્ય પરથીરામજી મહારાજ, દોલતરામ બાપુ, અન્ય પુરુષો સાથે મારો જે સમન્વય સમાગમ થયો છે, હંસાબા બાલુસણા નિવાસી સુખદેવાનંદ મહારાજના ચરણોમાં પણ અમને રહેવાનો મોકો મળ્યો છે. અને એ સત્પુરુષોની સાથે અમને બેસવાની જે તક મળી છે એ મારા 20 વર્ષની યાત્રામાં મારું જો એમ કહું ને કે આ બધી યાત્રાઓનું જેટલી મહેનત છે ને એ બધું જ કદાચ હું અર્પણ કરી દઉં ને, પણ આ સંતોના હૃદયમાં બેસવાની જગ્યા મળી છે તો મને ઘણું ગમ્યું છે. એમાં આપણે અમારે ઉત્તર ગુજરાત તરફથી પણ ઘણા બધા પુરુષો સાથે અમારે શંકરજી મહારાજ મને એક વાત કહેતા કે કિરણરામ, જીવનમાં તક મળી છે ને ગુમાવતા નહીં. અને સાણોદા નિવાસી ગોવિંદરામ બાપુ તો મને એમ કહેતા કે કિરણરામ મહારાજ, અમે તો 60 વર્ષે અમને જગત લોકોએ ઓળખ્યા છે, પણ તમને 20 વર્ષે લોકો ઓળખી ગયા છે એટલે તમારો ઘણો બધો પ્રવાસમાં તમને ફાયદો થશે. એમાં જે મને ફાયદો દેખાય છે કે એવા વચનો સંતોના જે મળ્યા છે ને એ આજે સાક્ષાત દેખાય છે મને. કે ગોવિંદરામ મહારાજ એમ કહેતા, કિરણરામ મહારાજ, તમને હજુ સફર ઘણી છે અને ઘણા પુરુષોનું દર્શન તમને થશે, તમને લાભ થવાનો છે. અને આ સમાજ સંસ્કૃતિ, હું પણ બાપુ ખેડા જિલ્લા યુવા સંઘનો, રાજપૂત યુવા સંઘનો પ્રમુખ છું અને ખેડા જિલ્લામાં મને દર દશેરાના દિવસે સમાજ સન્માન કરીને પણ મને એક સંતની શોભા વધારે આપે છે. એટલે બાપ, આપના બધાનો એક રૂડો પ્રતાપ છે, આશીર્વાદ છે. એના સંબંધ સાથે અહીંયા મને ઘણું બધું શીખવા મળે કે બાપુને હું ક્યારનો અહીંયા ફરતો જોઉં છું. એટલે બાપુને ફરતા જોઈને મેં પ્રવીણા બાપુને પૂછ્યું કે બાપુ, કે બાપુને જાતે જ સેવા કરવામાં રસ છે ને એટલે બાપુ જાતે જ બધું કરે છે. એટલે મને મારું પૂર્વ યાદ આવે કે અમારે તાલુકા ગુરુ પૂર્ણિમા હોય ને તો મને બધા પકડીને કે બાપુ તમે અમારે પૂજન કરવું છે. મેં કીધું આજે પૂજન નહીં, પણ મને સેવાનો સહકાર મળ્યો છે, સેવાનો લાભ મળે છે. કે સંતો આપણા આંગણે આવે છે ને ત્યારે મને એમ લાગે કે ઈશ્વર જ મારે આજે આંગણે આવે છે, એવો મને આનંદ આવે છે. એમ આજે
બાપુની કૃપાથી, મારા પૂર્વજોની આશીર્વાદથી ડાકોર ગુરુ જ્ઞાન ગાદી આજે પણ પ્રવીણા મહારાજે કહ્યું એ કંઈ મોટી વાત મારા માટે નથી, પણ મારા પૂર્વજોની કમાણી છે. મને આજે 500-700 ગામની અંદર અને ગુજરાત રાજ્યની અંદર જો કદાચ મને ઓળખતા હોય તો આ સંત મહાપુરુષોના ચરણ રથની સેવા અને મારા પૂર્વના આશીર્વાદો છે. એટલે આજે આ તક મળી અને નોરતા ઘણા સમયથી મને વિચાર આવતો, કાંતુબા બાપુ જય ગુરુ મહારાજ કયા છે આપણે? કાંતુબા કંબોઈથી. તો કાંતુબા મને ગઈકાલ રાત્રે મેં પૂછ્યું, મેં કીધું બાપુનો ફોન આવ્યો તો કે શું વાત કરો છો? મેં કીધું હા. કે મેં દોલતરામ બાપુનો મારી પર ફોન હતો, એક દિવસ મેં ઘણી વાતો કરી છે કે કિરણરામ મહારાજ ખરેખર દોલતરામ બાપુ તમને યાદ કરે ને એટલે ખરેખર એક સમ્રાટનો તમારો ભેટો છે અને સમ્રાટ સાથે તમારું એક મિલન છે. અને એ મિલનની રાત્રિ જેમ એક સ્ત્રી અને પુરુષની પહેલી રાત્રિ હોય એમ આજે દોલતરામ મહારાજ અને કિરણરામ મહારાજની પહેલી રાત્રિનો યોગ અને સત્સંગથી જોડાયો છે. અને એ સત્સંગના યોગની અંદર મારા સ્નેહી અને પરમ સ્નેહી કહું તો પણ પ્રવીણરામ મહારાજનો આ ગુણ કાયમ માટે હું યાદ રાખીશ કે પ્રવીણરામ મહારાજે મને દોલતરામના આરાધના હૃદય લગાડ્યો છે. એ મારું જીવનનું સૌભાગ્ય છે. આટલું કહી બાપુને મારે સાંભળવા છે. મારો જીવનનો પ્રસાદ મારે ડાકોર લઈ જવાનો હોય અને એ ડાકોરનો પ્રસાદ લઈ જાઉં તો મારા પરિવારનું પણ શુદ્ધિકરણ થાય. અમે એમ નથી આમ પૂરા થઈ ગયા, પણ તમે એવું નક્કી ના કરતા. અમારે ઘણી ઘરમાં આગળ પાછા વાહણો ખખડે. આ તો તપેલી ઉતારવા જઈએ તો જોડે પાલો હક ભેગો પડે, એવું કશું નહીં. આ પાટી આપણે તપેલો ઉતારતા હોય ને ત્યાં તો બીજી વાહણે બીજો વાહણ ખખડે, થાળીઓ ધડાધડ પડે. એટલે આ એવું છે કે અમને કદાચ બાપુ તરફથી કોઈ એવો શબ્દ મળી જાય કે અમારા જીવનની કોઈ કચાશ રહી ગઈ હોય તો અમને પણ પ્રાપ્ત થઈ જાય. એટલે બાપુને વિનંતી કરું કે પ્રાર્થના કરું પણ બાપુ પણ થોડો પ્રસાદ અમને આપે એવી મારી ભાવના છે. બોલો સદગુરુ દોલતરામજી મહારાજ.